ફરી જીવી જાણ ભાગ 11। તમે અહીં? કોલેજના પહેલા માળની સીડી પાસે ઊભા રહી સિદ્ધાર્થ અને તેના મિત્રો વાત કરી રહ્યા હતા। નંદિની કોલેજ પહોંચી, પગથિયાં ચડી ઉપર જવા લાગી। હાય, સિદ્ધાર્થે નંદિનીનો રસ્તો રોક્યો। નંદિની જાણે ઓળખતી ન હોય તેમ પગથિયાં ચડવા લાગી। ઇગ્નોર કર્યો છે કે શું? સિદ્ધાર્થ બબડ્યો ને ફરીથી નંદિનીનો રસ્તો રોક્યો। નંદિની ઊભી રહી ગઈ ને સિદ્ધાર્થને સાંભળવા સજ્જ થઈ ગઈ। તે હમણાં મને ઇગ્નોર કર્યો? કેમ? સિદ્ધાર્થે શરૂઆત કરી। નંદિની બે ક્ષણ સિદ્ધાર્થને જોઈ રહી। ઇગ્નોર કરવાના બધા જ કારણ છે મારી પાસે। તારી સામે જોવાનું કે વાત કરવાનું એક પણ કારણ નથી। જવાબ મળી ગયો હોય તો રસ્તો આપશો, નંદિનીએ કહ્યું ને સિદ્ધાર્થે ઊંડો શ્વાસ ભરી નંદિનીને જવા રસ્તો આપ્યો। સાંભળ, સિદ્ધાર્થે કહ્યું, પણ નંદિની રોકાણી નહીં। તું જેટલું ઇગ્નોર કરીશ એટલો જ હું તારા વિશે જાણવા ઉત્સુક બનીશ। નંદિનીના ડગ રોકાયા ને એ પાછળ ફર્યા વિના જ બોલી, એ તારો પ્રશ્ન છે ભાઈ। 2 દિવસમાં જ તારા આ હાલ છે? પહેલી વાર તો ભાઈના મગજમાં કોઈ ઉતર્યું છે, પણ લાગે છે કે… સિદ્ધાર્થના મિત્રોએ મસ્તી કરી રહ્યા અને સિદ્ધાર્થ અકળામણ અનુભવી રહ્યો। કાર્તિક અને હિતેનભાઈ ક્લાસરૂમ પાસે ઊભા રહી વાતો કરી રહ્યા હતા। નંદિનીને આવતી જોઈ હિતેનભાઈના ચહેરા પર ચમક આવી ગઈ। એ નંદિની તરફ આવ્યા। તમે અહીં? નંદિનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું। હું મળવા આવ્યો હતો બેટા। બધું બરાબર ચાલે છે ને? ફાવી તો ગયું ને તને? હિતેનભાઈએ પ્રેમથી પૂછ્યું। પત્નીના મૃત્યુ બાદ એ પોતાના સંતાનોની નજીક આવવાના બધા જ પ્રયત્ન કરવા માંગતા હતા। હા, ફાવી ગયું છે મને, નંદિનીએ હિતેનભાઈની સામે જોયા વિના જ કહ્યું। કોઈ વસ્તુની જરૂર હોય તો કે, હું આવ્યો છું તો… હિતેનભાઈ આગળ બોલે તે પહેલા નંદિની બોલી ઉઠી, નહીં, પહેલા જરૂર પડતી હતી પણ હવે આદત પડી ગઈ છે, અને આમ પણ કોઈ જરૂરત નથી બચી જીવનમાં હવે। નંદિની પાછળ વળી ચાલવા લાગી। બધું સાંભળી રહેલા સિદ્ધાર્થની બાજુમાંથી એ પસાર થઈ। સિદ્ધાર્થ શું થઈ રહ્યું છે એ સમજવા પ્રયત્ન કરી રહ્યો, જ્યારે આ તરફ ઉભેલો કાર્તિક ગુસ્સાથી દાંત ભીસી રહ્યો હતો। તેને પોતાની જાતને રોકી ને એ હિતેનભાઈ પાસે આવ્યો। અંકલ, આપણે કોફી પીવા જઈએ, આવો। હિતેનભાઈએ હસવાના પ્રયત્ન સાથે હકારમાં માથું ધુણાવ્યું। હું તો માત્ર નંદિનીને મળવા માંગતો હતો, એ જાણવા છતાં કે એ મને નથી મળવા માંગતી, પણ હું પોતાને રોકી ન શક્યો। કંઈ પણ જોડવાનો વખત વીતી ગયો હોય એવું લાગે છે મને। એક બાપ કોફી પીતા પીતા કડવી સચ્ચાઈ અપનાવી રહ્યો હતો, જ્યારે કાર્તિક નંદિનીના તેના પિતા સાથેના અન્યાય કહી શકાય એવા વર્તનને પચાવવાની નાકામયાબ કોશિશ કરી રહ્યો હતો। કોલેજથી ઘરે આવેલી નંદિની કારમાંથી નીચે ઉતરી। કાર્તિકની બાઇક પણ આવીને ઊભી રહી। નંદિનીએ કાર્તિક સામે જોયું, પણ કાર્તિક નંદિની સામે જોયા વિના જ ઘર તરફ જતો રહ્યો। આવી ગયા તમે? સંગીતાબેન હરખાતા બહાર આવ્યા। હિતેન આવ્યો હતો, મળ્યો તું એમને? સંગીતાબેને પૂછ્યું ને કાર્તિકે ગુસ્સા સાથે જવાબ આપ્યો, મોમ, નામ ના લો એ વ્યક્તિનું, નહીં તો કોઈ ઘર છોડીને જતું રહેશે। પાછળ ઉભેલી નંદિની કાર્તિકને જોઈ રહી। સંગીતાબેન સમજી ગયા હોય તેમ નંદિની પાસે આવ્યા। કાર્તિક પોતાના રૂમ તરફ જતો રહ્યો। નંદિની, ભૂખ લાગી હશે ને તને? હું જમવાનું લગાવી આપું છું, સંગીતાબેને વાત બદલતા કહ્યું। નહીં આંટી, મને ભૂખ નથી, નંદિનીએ કહ્યું, અને તે પણ ઉપર પોતાના રૂમ તરફ જતી રહી। સંગીતાબેન નિસાસો નાખી સોફા પર બેસી ગયા।